આજે 18 લોકોના 9 વાગવા આવ્યા છે, 15 મિનિટ જેવી વાર છે. એ મારા દાદીનો રૂમ સાફ કરીશ, એના મોટા ભાઈએ રૂમમાં લઈને મારા પપ્પાએ કલર કર્યો. જો કલર કર્યો, શોર્ટ વિડીયો નાખીશ, એમાં જોજો બધું. મેં વિડીયો કલર કર્યો, અને હવે વાસણ કરી ગયા, બધું કરાવવાનું છે. જો અડધા વાસણ ઉઠાઈ ગયા છે અને અડધા બારે છે, ધોવાના છે. ધોવાઈ ગયા, ખાલી લસવાના છે અને ઉપર ચડાવવાના. કાલે 23 તારીખ છે ને પરમ દિવસે 25 તારીખે ક્રિસમસ છે, એટલા માટે બધું અમે સાફ સફાઈ કરી છે. અમારું તો નહીં થાય, મારા મમ્મીનો એટલો જ થાય, કેમ કે અમારો તો નોખો ગમે દશાના વ્રત હતા ને, હવે કર્યું હતું દશાના વ્રત કેટલા એના રીતના નોકરી કરી. એ નોખા ગઈ ને આજે કરી વહી વાસણ ખાલી ચડાવવાના છે, પછી નાવા કરવાનું છે. સવારનું નવરાય છે ને પછી મારે અને આપીને નગરી ન્યા ગઈ કેમ કે અમારે પેમેન્ટ થાય ને પેલા રોકાવા છે ને સ્ત્રીને પછી રોકાવાનું જવાનું હોય, એટલા માટે એ ના છે. પછી પછી અહીંયા લેશે એટલે રૂમ થઈ ગયો છે કમ્પ્લીટ, અને હવે બસ એમાં બધું સાફ સફાઈ થઈ જાય ને પછી નાવા ધોવાનું છે. બધું ચડાવી દઈ ઉપર અને પછી થઈ જાય ફ્રી અને નાઈ લઈ. પછી મારે બ્લાઉઝ સીવવાના છે. ના જોવો મારી મમ્મી બધું ચરાવવા ઉપર જઈ રહ્યા હે ઘોડા ઉપર. હા મેં પોતું મારી દીધું છે. હા વાલો ચડાવી દઈ પેલા ઉપર બધું ગોઠવાઈ ગયું છે. પેલી રૂમ તો કમ્પ્લીટ થવા મેં ઘડિયાળ ઉપર ટાંગી દો. હા બાજુમાંથી લઈને આવ્યો ટેબલ કરશે. અચ્છા જો અહીંયા ટાંગવાની છે. મને પાછું દેખાય નહીં. હા ટાંગી દીધી. ઘડિયાળ જોવો આ બધો હજી રોજ જોવો. હજી મમ્મી હજી બારનું હજી એવું કર્યું ને પેલા કામ જ કરવું પડશે, પછી નાવા નાવા આવશે. કામ આવે ના મમ્મી ટેબલ મહિના હે ધોવા. ખબર છે બધું સાફ કરતા કરતા હું મળ્યું પાટલો, નાનો એવો પાટલો રોટલી કરવાનો. હવે આ છે ને ઢાંકણું હોય તો ખબર નહીં, પણ મારી નજરમાં પાટલો જ લાગે. કા મમ્મી? એ મમ્મી? હા મમ્મી? હા મમ્મી ક્યાં? આલિયા મમ્મી પાટલો. આલિયા મમ્મી મમ્મી જો આપણું કામ બધું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. આ જો ભાભીનો રૂમ એકદમ તૈયાર. જો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, બધું ગોઠવાઈ ગયું છે. સેટી રાખી દીધી છે, સેટી ઉપર ગાયડલું રાખી દીધું છે. અહીંયા ગાયડલું રાખી દીધું, વછાર પાથરવાનો છે પણ હવે એ પછી. ને કુલર એ મારા રૂમમાં હતું, એ અહીંયા રાખી દીધું. બસ ઘડીએ ઘડીએ કોણ લે હે, મેં કીધું સાંજે લેવું કરતા અત્યારે જ અહીંયા રાખ દો. એનો રૂમ થઈ ગયો છે કમ્પ્લીટ તૈયાર. અને એક આ જો આટલું એક રહી ગયું છે કરવાનું. એ મારી મમ્મી સાંજે કરશે, હું કરાવે પણ એ કે હવે હે ને એ હું સાંજે કરી વારીશ. એ કે તારે નથી કરાવવું, કે તું બ્લાઉઝ સીવવાના હે ને તારે
એટલે કે તાર નથી કરાવવું કે હું સાંજે કરી વાળીશ. અને આ જવું આપણો રૂમ તો તમને ખબર જ છે, સરખો નહોતો કેમ કે ભાઈનું ગાયલું ને અહીંયા પહેર્યું હતું ને એટલે એનો રૂમ કમ્પ્લીટ તૈયાર કરીને આપણો કરી વાર્યો જવો. બધું કામ થઈ ગયું છે, બધું ચોખ્ખું. કપડાં એક સંકેલવાના રહી ગયા છે, એ પછી મમ્મી સંકેલશે, એ હું નહીં કરું. મારે બ્લાઉઝ હવે સીવાનું જો બધું કામ કમ્પ્લીટ તૈયાર નહીં મમ્મી. અને જુઓ બારે આ બધું પણ ધોઈ વાર્યું, કેવું પહેર્યું હતું. કપડાં પણ ધોવાઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે. મેં નાહી હોત લીધું, કપડાં ધોઈ વાર્યા, નાહી લીધું, મમ્મીએ નાહી લીધું. કા મમ્મી? નાહી લીધું. અને હવે મમ્મી બનાવે છે ચા, નહીં મમ્મી? ચા બનાવે છે તો ચા પીશું અને હવે વિડીયો અહીંયા એને પૂરો કરશું. નહીં મમ્મી? કેમ કે હવે મારે બ્લાઉઝ સીવવાના છે, બધું કામ થઈ ગયું છે પૂરું. ચા પીને બ્લાઉઝ કટિંગ કરી વાળું ના, પહેલાં તમારે એને મપાવવા જવું જોઈએ ઘરે, પછી બીજું બ્લાઉઝ સીવીશ. એટલે બ્લાઉઝ સીવાઈ જાય અને જમવાનું છે પછી બનાવવાનું છે. તો વિડીયો અહીંયા એને કરશું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કા મમ્મી? શું કરી દેજો? મમ્મીને પૂછી. એ મમ્મી શું કરી દેજો? ખરખું બોલો ને. હે મમ્મી શું કહેવાય? એ મમ્મીને આવડતું નથી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સારું હાલો, કાલના વિડીયોમાં મળશું પાછા. કા મમ્મી?